આ હારની ભૂખ છે નહીં ને? તો વિચારો તમે શું વસ્તુ લાવો છો એની મને કોઈ પડી કશી પડી કેમ નહીં પડી? મને કશું જ જોતું નહીં. તમે આવો છો ને રાજી થઈને, માં લે માં હાર પહેરાવું, માં ચૂંદડી ઓઢારું. એ ચૂંદડી ચેટલાની હોય છે, ચેવી હોય છે, ચેવા કલરની હોય છે, ફૂલ ચોથી લાય, ચેટલાના લાય, હાર ચેવો લાય, 50 રૂપિયા લાયક, 100 રૂપિયા લાયક, 200 રૂપિયા. હું એને જોતી કરી ઝાટકે ના મળી જાય મને કહેજો. પણ આજ માણસો છે કોમ થઈ જાય પછી હાલવાનું, કોમ કરે તો નારિયેળ હાલું. લે જબરા પહેલા હાલી જો. પાછો ગણતા હોય ડોક્ટર એવું કીધું કે લઈ જાઓ, અને એવા જો જીવ લાવતી હોય તો કોકનો જીવ લેતા મને વાર લાગે. પણ હું છે ને એ લક્ષ્યથી અહીં બેઠી છું કે અહીં મારા સાનિધ્યમાં જે આવે એનું બધાનું ભલું થાય, તમારું થાય, આજુબાજુના વિસ્તાર વાળાનું થાય, આખા બારેજાનું થાય, આખા ગુજરાતનું થાય, આખા વિશ્વનું કલ્યાણ થાય. મારો એ ઉદ્દેશ છે. એટલે કોઈ કટુ શબ્દોથી બોલતી, ક્રોધ કરતી ચમ આવા છે ને તત્વો બધી જગ્યાએ હોય. રહેવાના દેવ હતા ને તો દાનવો હતા. પેલા સતયુગમાં રાક્ષસો મોટા મોટા દોત વાળા શિંગડા વાળા હતા. અત્યારે ખાલી શિંગડા દોત જ નહીં પણ રાક્ષસો અત્યારે શક નહીં. જે આના ધતિંગ કે અંધશ્રદ્ધા કે ફલાણું કે ઢેકણું કે એવા રાક્ષસોને કહું છું એ છેટેસી નું આટા મારે પણ અહીં ના આવે કોઈ દાડો. અહીં એ જ બેહી કે જે મારે કૃપાથી મારી રજાથી આવે. અને હું ચોરી કરતી નહીં તો મને શેની બીક લાગે? લાગે જાહેરમાં બોલું છું, આવો લઈને આવો, પ્રૂફ લઈને આવો કે મારી આટલા પૈસા લીધા, આ કર્યું. કોઈ ભાવિક ભક્ત ને છે ને હું એટલી માતા ગોડી નહીં, મારા દીકરાને એટલું કદાચ અજ્ઞાન નહીં રાખ્યો મેં માતાએ. જો તમારા જેવા ભાવિક ભક્તોને, ગરીબ ભાવિક ભક્તોને કદાચ મારો દીકરો કે મારી વસ્તી લૂંટી લૂંટીને ભેગું કરે ને તો ચાંદનું મારું સત જતું રે. આ 52 ધજની ધજાઓ ના ફરકે. આવા ખુલ્લા મેદાનમાં, ખુલ્લા ખેતરમાં, પાર્કી જગ્યામાં ધોમ ના બને. આજ મારું મંદિર નહીં પણ બારેજા ધામ બોલાય. આજ મારું મંદિર નહીં પણ 52 ગજની ધજા ફરકે. આજ મારું મંદિર નહીં પણ લાખો મારા ભાવિક ભક્તો છે. આ ચમ છે? આ સત. અને સત કેમ છે? આ હાચવી રાખ્યું છે. તમારા દરેક ભાવિક ભક્તોનો મેં માતાએ ખૂબ આદર કર્યું, સન્માન કર્યું છે. કોઈ આજ લગીને ઠપકો નહીં આલ્યો. કોઈની ભૂલ થઈ હોય ને તો જાહેર મેં પટેલ બોલી નહીં. આવી મારી મેલડીની દયા છે, કૃપા છે. રાખી છે કે નહીં? તો તમારા માટે બેઠી છું, તમારા માટે જ બોલું છું. મારી વાત તો મોની લો, વિશ્વાસ કરી લો. જો બધાય ભૂવા કદાચ ના મેલાય તો મને મેલડીને કહેજો. આજે આ બધી ચાલતું હોય છે જમાનામાં, પણ 25 ના હોવાના લીધે છે ને એક હાચા હોય ને બે હાચા 5 એમને હોભરવું પડે. આજ આવા કઈક ભૂવાઓના લીધે મારા સાનિધ્ય ભરે કઈક ઓંગરીઓ કરે, આમ કરે છે, આમ કરે છે, તેમ કરે છે, ફલાણું કરે છે, ઢેકણું કરે છે. પણ છતાંય તે આટલી તમારે એવું માનવું નહીં કે ગાદી એટલે ખાલી આ તો માતાજી આવીને બેહી જાય છે ગાદી પર પ્રવચન કરી દે છે. બાજ નજરે હું મેરડી ચારે બાજુ નજર મારું ને તારા ગાદી થાય છે. નકન ચારે બાજુ દુશ્મનો ટાંકીને બેઠા છે. પણ બાજ જેવી મેરડી છું, બાજ નજર વાળી માતા છું પટેલ. જો લગીન હું બોલતી રહ્યું છું ને કે હું બેઠી છું, કોઈના બાપની તાકાત નહીં. પણ તમારા માટે બેઠી છું, કોકના માટે બેઠી નહીં, કોકના બતાવવા બેઠી નહીં, મારી નોમના કરવા બેઠી નહીં. નોમ કમાઈ કમાઈ કેટલું કમાઈશ? નોમ કરી કરીને કેટલું કરીશ? કોઈનું નોમ રહ્યું છે? ધરતી પર રહ્યું છે કોઈનું નોમ? સમય જાય ભાઈ બધું ભૂલી જાય, મને માતાને ભૂલી જશે, બધું ભૂલી જાય. નોમ હું ગોડી નહીં માતા કે નોમ કમાવા ત્યારે બધું કરું. પણ આ તો કઈક કરતા મારી મહેનતથી,
મારા આશીર્વાદથી, મારા ભગવાનની કૃપાથી આવા લાખો ભાવિક ભક્તોમાં કદાચ એક શ્રદ્ધાનું બીજ રોપી દઈશ ને, અને શ્રદ્ધાના બીજથી ભક્તિના માર્ગ ઉપર આવશે ને, અને આગળ જતા કદાચ પ્રેરણાદાયક શક્તિ મારી મેલડીની ઉમેરાશે અને સારા સંસ્કાર થશે ને, અને ભવિષ્યમાં સુખી થશે ને, તો આજે 50 વર્ષે હું મેલડી નજર મારી મારીને જોઈશ કે જો આ મારો ભાવિક ભક્ત આજે સુખી થઈ ગયો. મને માતાને ખૂબ આનંદ થયો. માતાને શું આ ફૂલોની ભૂખ છે? આ હારની ભૂખ છે? નહીં ને. તો વિચારો તમે શું વસ્તુ લાવો છો એની મને કોઈ પડી? કશી પડી? કેમ નહીં પડી? મને કશું જ જોતું નહીં. તમે આવો છો ને રાજી થઈને, માં લે માં હાર પહેરાવું, માં ચૂંદડી ઓઢારું. એ ચૂંદડી ચેટલાની હોય છે, ચેવી હોય છે, ચેવા કલરની હોય છે, ફૂલ ચોથી લાય, ચેટલાના લાય, હાર ચેવો લાય, 50 રૂપિયા લાયક, 100 રૂપિયા લાયક, 200 રૂપિયા, હું એને જોતી. તમે જે હસીન ભાવથી મને ઓઢારો છો ને, એ તમે હસીન ભાવ હૃદયથી પૂર્વક ભાવ પેદા કરો છો, એ તમારી હસી જોઈને મને માતાને ખૂબ આનંદ થાય છે. તમારું કોઈ કામ થઈ જાય છે ને, અને અહીં આવીને તમે માનતા ઉતારો છો ને કે માડી મને આ તકલીફ હતી, મારા ધણીને આ તકલીફ થઈ હતી, માં એકદમ એટેક આવી ગયો તો, છાતીનો હુમલો થઈ ગયો તો, અને ડૉક્ટરે ના પાડી દીધી હતી, અને માં મેં તને પ્રાર્થના કરીને તે ત્યાં મારા પતિનો જીવ બચાવ્યો. માં તો માં આટલી તે કૃપા કરીને બસ બહુ માં તું આજ ના હોત ને તો આજ મારો પતિ ના જીવતો હોત. એમ કરીને જે હરખના આંસુથી જે ખુશી થાય છે ને એને, એ ખુશી મને માતાને 1000 ગણી થાય છે. હું તમને જોઈને હું રાજી થઉં તો તમને દુઃખ લાગે એવું કામ કરું? માં કોને કીધી કે જે પોતાના દીકરાઓ જોઈને રાજી થાય ને, એનો દીકરો સારું રમકડું લઈને રમતો હોય તો માં બેઠી બેઠી જોવો ને કે મારો દીકરો જો રમકડાથી રમે છે હારો મસ્ત, એ રડન તારે જ ઊભી થઈને જાય. એવી રીતે તમે કદાચ સુખી થઈને ફરતા હોય ને તો હું રાજી જ હોય, હું ખુશ જ હોઉં. તમે જેટલા રાજી ના થાવ ને એટલે હું માતા રાજી થતી હોય, તમારી કુળદેવી રાજી થતી હોય. માતાને એ જ જોઈએ છે. માતાને બીજું કશું વસ્તુ જોતું કે એને હોનાનું 76 પહેરાવો કે ચોંદીનું લાવો. આજના માણસો સેવા ખબર છે, સોદા કરે દેવ જોડે, મારું આ કામ થઈ જશે તો હું આ કરી દઈશ. અલ્યા પૈસા પૈસાથી હું માતા કામ નહીં કરતી. હું ભાવની ભૂખી માતા છું, એટલે દેવ જોડે એવા સોદા નહીં કરવા કે માડી મારું આ કામ થઈ જશે હું પ્રસાદી કરાવી દઈશ. એટલે શું તારી પ્રસાદી કરાવવા માટે હું કામ કરું છું? તારા પૈસા માટે હું કામ કરું છું? પણ છતાંય તે ભલે એને માગતા નહીં આવડ્યું, બોલતા નહીં આવડ્યું, પણ પહેલી વાર અરજી મૂકી છે ને, લા એની પૂરી કરી આલવા દે. મારો એક વખત મારો વિશ્વાસ તો આવી જશે ને, એટલે હું માતા પૂરી કરી આલું છું. નકર કોઈ દેવી શક્તિ જોડે, કોઈ ભગવાન જોડે કોઈ પણ જાતના સોદા ના હોવા જોઈએ. તમારી ઘરની માતાને તમે સોદા કરો? કરાય? મારી નોકરી મળી જશે તો હું તને નિવેદ આલીશ એવું હોય? ગોળા ઘરની પોતાની માં છે, એને સોદા ના કરવા, ભાવથી નિવેદ આલાય કે માં નોકરી નહીં મળતી, માં એક નિવેદ આલું છું, માં કૃપા કરને. જો તમારી નોકરી ઝાટકે ના મળી જાય મને કહેજો. પણ આજ માણસો છે કોમ થઈ જાય પછી આલવાનું, કોમ કરે તો નારિયેળ આલું. લે જબરા પેલા આલી જો, પણ પેલા આલી જો સારું નિવેદ કે ખોટું આટલા પૈસાનું ઘી બી નાખીને બગાડીશું, કોમ નહીં થાય તો. મૂર્ખાઓ હમણાં બોલી ને નિવેદ આમ કરીને આલેલું હોય ને ક્યારે એડે જાય? રસ્તા પર કોઈ માતા હોય નમન કરેલું ક્યારે એડે જાય? એ રસ્તા પર હાચવતી હોય તમને, હાચવે ને. એટલે ગમે તેવો મંદિરે આવો ને તો અમુક માણસોની આદત હોય છે, દીકરા દીકરીઓ બધાની, કે મેરડી માનું મંદિર જોયું એટલે કે જય મેરડી માં, આગળ જોગણી માનું કે જય જોગણી માં, બરિયાદેવ નું હોય તો કે જય બરિયાદેવ, જય હનુમાન દાદા, એવું બોલતા બોલતા આવો ને એ જે રોડ ઉપર આવતા હોય જેટલા જેટલા એ દેવી શક્તિ ભગવાનને નમન કર્યા હોય ને, અને એ રોડ ઉપર કદાચ નીકળતા હોય ને અને સાચા હૃદયથી કોઈ માગણી વગર નિસ્વાર્થ ભાવે ખાલી નમન કર્યું હોય ને, એ નમનનું તે દેવ ઋણ રાખે ને. જમનું કે તમે ક્યારે જગ્યા પર હલવા પેટ્રોલ પતી જાય ને તે હનુમાનજી પેટ્રોલ પુરાવા આવે. ચમ તમે રસ્તા પર 1000 વખત નમન કર્યા છે,
એવી રીતે કોઈ પણ દેવી શક્તિએ બધી જગ્યાએ આદર સત્કાર કરવાનો. શું કરવાનું? બધી જગ્યાએ નમન કરવાનું. આ શીખવાડું ભાવ. તમારી કુળદેવી પ્રસન્ન રહે એના માટેનો ભાવ શીખવાડું. એવું નહીં કે બારેજા ધામ છે તો મારા બારેજા ધામમાં જ હાથ જોડવાના. કોઈ પણ દેવી શક્તિ, કોઈ પણ નાનું મોટું મંદિર આવે ને, એક આદત બનાવો અને રામ રામ કહેવાની. શું કીધું? રામ રામ. તમારા ના કહેવાય તો તમારી કુળદેવી તરફથી રામ રામ કહો. કે કોઈ મેરડીમાનું મંદિર છે તો કે મારા ચામુંડના રામ. શું કહેવાય? કોઈ જોગણીમાનું મંદિર છે, મહાકાળીમાં તમારી કુળદેવી, મારી મહાકાળીના રામ રામ છે. તમને શું કહેવાય? કોઈ પણ મંદિરે જાઓ, મોટા ધામે જાઓ અને લાખોની ભીડ હોય, અને લાખોની ભીડ હોય અને એવી ભીડમાં હાથ જોડીને પ્રાર્થના કરતા હોય ને, તો ક્યારેય આ વાત મગજમાં ફિટ રાખજો. દરેક દીકરા દીકરીઓ બધાએ જો કદાચ મારી જોડથી કૃપા જોતી હોય અને તમારી કુળદેવી જોડથી કૃપા જોતી હોય ને, તો આ વાત મગજમાં ફિટ કરી દેજો. માગો તો એક જ જગ્યાએ. કેવું? માગો, માગણી હોય, હું માનું છું માગણી રાખવી. તમારે જેની જરૂરિયાત છે એની બધી વસ્તુની માગણી કરો દેવ જોડે, પણ એક જ જગ્યાએ માગણી કરવી, બીજી જગ્યાએ બધે રોમ રોમ કરવા. શું કીધું? સમજ પડી? આજ મને મેરડીને કોઈ અરજી મૂકી હોય ને કે માં આટલું કામ છે, માં 3 મહિનામાં જો મારા વિઝા આવી જાય ને તો માં તને પ્રાર્થના કરું છું, તો કદાચ મને પ્રાર્થના કરી હોય ને તો 3 મહિના મગજમાં યાદ રાખવાના. આ 3 મહિનામાં બીજી જગ્યાએ દુનિયાના મંદિરે જાઓ, દુનિયાના મઢે જાઓ, નાની દેરી હોય કે મોટું મંદિર હોય કે ગમે તે ભગવાનના મંદિરમાં જાઓ, પણ છે ને જો લગીન મારો સમયગાળો પૂરો ના થાય તો લગીન બીજે અરજી મુકાય. કેમ ના મુકાય? એવું નહીં કે હું માતા જબરી છું, તમારા હું જ કામ કરી આલું. નહીં, બધી જગ્યાએ માતા જાગતી જ્યોત છે, બધી જગ્યાએ ભગવાન જાગતા છે, પણ બીજા મંદિરે જાઓ ને તો એવી પ્રાર્થના કરાય કે હે નાથ, હે ભગવાન, તમારા દરબારમાં આવ્યો છું, પણ આ તારા મંદિરમાં જેટલા જેટલા આ ભક્તો આવ્યા છે ને બધાનું ભલું કરજે. શું કહેવાય? શું કહેવાય? કે તમારા મંદિરમાં જેટલા જેટલા ભક્તો આવે છે ને બધાનું ભલું કરજો ભગવાન. બસ એટલી પ્રાર્થના. આ પ્રાર્થના કરશો ને તો તમે બીજાનું ભલું વિચારશો ને તમારું પહેલું ભગવાન કરશે. અરજી એક જ જગ્યાએ મુકાય. ક્યાં? મારા જેવી કોઈ ગુરુ માતા હોય કે તમારી કુળદેવી હોય, આ બે જગ્યાએ તમે માગણી કરી શકો હકથી કે મારી આ મારા કામ તારે કરવું જ પડશે, એ હકથી કહી શકો, બરોબર છે. પણ બધી જગ્યાએ અરજીઓ મુકાય. કેમ? બધી જગ્યાએ અરજીઓ મૂકો ને તેનો અર્થ મતલબ એ થાય કે તમને મારી પર વિશ્વાસ નહીં. થાય કે નહીં? બધી જગ્યાએ અરજી મૂકો તો કુળદેવીને એવું થાય દીકરા તને મારી પર વિશ્વાસ નહીં. પણ બધી જગ્યાએ મંદિરે જાઓ, ગમે તે જાઓ તો બધી જગ્યાએ એવી પ્રાર્થના કરાય કે આવનારા જેટલા બી દર્શનાર્થી અહીં આવે છે તમારા દર્શન કરવા, જેટલા બી તમારી આગળ જે પ્રાર્થના કરે છે એ બધા ભક્તોની ભગવાન માતાજી તમે પ્રાર્થના સ્વીકાર કરી લેજો. તો એ પ્રાર્થના છે ને તમે બીજાના માટે કરી હશે ને, પણ ભગવાન માતા એનું ફળ તમને આપશે. પણ આ તો અહીં બાધા મોનતા રાખી નહીં. આજ હજુ અઠવાડિયું થયું નહીં અને અહીંથી ચોક બીજે જ્યાં અને કોકે કીધું અહીં મેલડીમાં જબરા છે ત્યાં જઈને તરત કે માડી આટલું કામ કરી આલજે, તો હું માતારી હે જો જાતા અહીંયા કરાવી લેજે હેડ. પણ એક જ જગ્યાએ તમાર મન સ્થિર, આસ્થા, વિશ્વાસ એક જ જગ્યાએ ટકાવી. કીડી હોય ને કીડી, એ ગોર પડ્યો હોય ને ગોર, એ કદાચ ગોર ખાવામાં એટલી મગ્ન થઈ જાય ને તે ચોટીને મરી જાય પણ ગોર છોડે. એવી રીતે કદાચ મારી પર ઓધરો વિશ્વાસ આવી ગયો હોય ને અને બે હાથ ઊંચા કરી અને શરણાગત થઈ ગયા હોય ને તો કીડીની જેમ મરી જાવ પણ છોડો તો બેડો પાર. કીડી તો મરી જાય પણ હું માતા મરવા ના દઉં. વિશ્વાસ જ નહીં તો આવું બધું રાખવું પડે. પણ આ તો જોયા નહીં બધી જગ્યાએ ભુવાજી માતાજી કંઈક કરજો, કોમ થઈ જશે, આ થઈ જશે, આ થઈ જશે, 2100 રૂપિયા આલું, 5100 આલું, 11000 આલું, 25000 આલું. તમે તમારે બગાડો પૈસા, જાઓ. આ મફતમાં છે એની કદર કોઈ નહીં. હાશું નહીં? એટલે કોઈ પણ અરજી હોય, કોઈ પણ વાત હોય, તમે માગો માતા જો, ના નહીં. માતા આપશે, તમારે જે જોઈએ બધું લઈ આવશે, પણ યોગ્ય માગણી રાખજો અને એક જ જગ્યાએ રાખજો. મારી પર વિશ્વાસ આવતો હોય તો મારી પર રાખજો. તમને મારી પર નહીં પણ કોઈ બીજી જગ્યાએ તમને ઓધરો વિશ્વાસ હોય તો 60% રાખો તમે તમારે.
તો હું એવી ગેરંટી આલું છું કે આજે નહીં ભલે વર્ષે ને 2 વર્ષે અહીંયા કોમ થશે, પણ આજ તો બધાને શું કહું, આજ તો માણસો એવા છે ને 6-12 મહિનામાં સંપ્રદાય બદલે. ઘડીકમાં મેરડી માનો ભક્ત હોય, ઘડીકમાં સ્વામિનારાયણ નો થઈ જાય 6 મહિનામાં. પછી બીજા વરસ પછી કબીર પણ સપનાઈ લે, 6 મહિના પાછો બીજો પંથ ચાલ લે, 6 મહિના પાછા સાઈ બાબાને પકડી લે. પછી કે શનિવાર કરવાથી સારું થાય તો 6 મહિના પાછા હનુમાનજી. બધા ભગવાન છે ને એવું કે તું તાર રખડ જા. મારા પારે આવ્યો ને કહેતા જે પહેલું પકડ્યું હતું ને એને પારે વિશ્વાસ રાખ્યો હોત ને તો આટલો સમયગાળો તાર રખડવામાં ના થાય, તારું કામ થઈ ગયું હોત. થાય કે નહીં? પણ આજના માણસોને શું કહો, આદત જ એવી થઈ જાય છે તો મારા બોલાય એવું જ નહીં. પટેલ કોઈને કહેવું જ નહીં કશું. બધી જગ્યા જોયા તા સારું કરજો, હા સારું કરજો એવું પ્રાર્થના કરાય, પણ બધી જગ્યાએ માનતા બાધા રખાય. જો લગી સમયગાળો હાલવાનો, મન માતાને સમયગાળો હાલો. હું કહું છું કે મારી તારી પર વિશ્વાસ છે, 2 વર્ષ તારો સતત હું રવિવાર આવતો જતો રહીશ, તારો ભાવિક બનીશ. પણ 2 વર્ષમાં જો તું અજવાળું કરે અને મને સુખ શાંતિ બતાવે ને તો માં હું તારી પર આ જીવન ઓધરો વિશ્વાસ કરી લઈશ. તો 2 વર્ષ નહીં, વર્ષમાં અજવાળા કરી આલું. પણ 2 વર્ષમાં તો ક્યાંય તો નંબર નહીં આવતો. લાવ બીજે જઈ આવીએ, પેણ ભુવાજી હારા છે, ગણીને દોણા હાલસ કે વેણ વધાવ સાચું હોય છે. હું માનું છું વેણ વધાવા સાચા હોય છે, પણ આજ કોઈ વેણ ઉપર ભરોસો ખરો? મારી તારો 1.5નો ભરોસો તો લે 1.5 આલુ કુવામાં પણ તરત પાછી આવશે. સારું ના માં એ ના થાય તો 1.5નો ભરોસો હતો ને તન. હા શું ખોટું? હું તો 1.5 લીધા વગર કામ નહીં કરતો. લે 1.5 આલુ, લે કુવામાં પર જા, તલાઈ પર જા. પડીશ નહીં પડે, પાછો આવશે. ના મારી એ ના થાય તો તું ભરોસો કહે છે ને. ભરોસો કોને કીધો કે જીવન પડતું મૂકી દે નામ ભરોસો કહેવાય? મારો દીકરો પેલા તો ઓણા ફેંકતો હતો. માતાએ કીધું કે મેલને થાકી માથું ચડશે દોણા જોવા. જેમ કે આજ કળિયુગની માયા છે, આ દોણા જોવા વાળા જોવો છે બરોબર છે, અને હાચાય હોય છે. હું માનું છું કઈક હાચા ભુવાજી હોય ને પાટ બાટ નાખ્યા ને તો કોઈ માતાનું દેવ દુઃખ પકડાય. હું માનું છું, એવું નહીં કે હું માતા જ છું. કઈક એવા ભુવાજી હોય છે જે હાચા હોય, જેના જ્ઞાન હોય, સમજ હોય, અને માતાની નિસ્વાર્થ ભાવે સેવા કરતો હોય, દુખિયાની સેવા કરતો હોય, એને એની માતા સાચો જવાબ હાલે ને. હા તો હોય સાચું, પણ અત્યારે ધીરે ધીરે આ સમયગાળો એવો છે ને એટલે હવે આની પર બહુ વિશ્વાસ થાય. ચમ ગણી ના લો, હાથમાં ગણીને જ રાખ્યા હોય. લે 51 એનારા પાસે ગણીને જો 48 હોય ને તો 51 છે. છ માડી ખરું કે એક દાડ પૂછ. એક જૂના પેલા મઢમાં બેઠી માતા, પેલા તરામ કરીને દોણા આલ્યા મારા દીકરાના બાપને કે લે ગણ વેણ. તો ગણ્યા અને વેણ નતું. તો એને એવું થયું કે માતાજી હારું આટલા બધા માણસ બેઠા છે અને માતાજીએ વેણ કીધું ને વધાવો થયો તો હારું હું જો એવું કહીશ કે નહીં થયો તો હારું માતાજીનું ખોટું પડશે. તો લાઈન કહી દે હા. તો બોલી જાય હા માડી છે, તરત બોલી જુઠ્ઠું ચમ બોલત લાય દોણા નહીં, એ મેં ખાલી આલ્યું તું. પરીક્ષા કરું હાથે કરી ના લુક લે વેણ ગણ. શું કરે છે ગણ? મને જૂની વાતો યાદ ના કરાવશો ને. હા શું પણ એકદાર પૂછ પકડી પાડે તો કે નહીં? તરત શું કે મારી ભૂલ થઈ જાય. તો મેં કીધું આવા ભૂલ ના થાય કોઈ દાડો. અહીં ખેર કરવા નહીં બેઠી. હજુ તો મારા કયા સ્ટેજ ઉપર પહોંચવાનું છે હજુ ખબર નહીં. જોઈ લો આ સ્ટેજ. આવી બધા ખેલ કરાવી દીધા મેં માતાએ બધું જ. હું એક વાત સાચું કહી દઉં, મને માતાને દારૂ ચડાયો છો હમણે. ચડાયેલો પેલા 2 વર્ષ સુધી તો કે દારૂ પીધો મેલડી, દારૂ પીધો આવો ગીત વગાડે ને એટલે પાછા દારૂ લાવે. હારી ઇંગ્લિશ બોટલો લાવે.
અને હું માતા બેઠી બેઠી જોઉં. સારું તમે તમારે કરો, વાંધો નહીં. ચમ કે નવા નવા છે એટલે મારે કઈ બોલાય નહીં, હજુ જ્ઞાન નહીં. કરો, વાંધો નહીં, હેડો તમે મોજમાં રહો તો હું રહું, કોઈ વાંધો નહીં. લાવ સ્વીકાર લઈશ, જેવું વાર ઝેર આલો તો લઈ લઉં, એ મેળવીશ. દારૂની વાત જવા દો. બધા દુનિયા કે કાતો વારો માતાજીને દારૂ આલે, આ તો દારૂ પા પ્રસાદે લેવાનો, ચાખીએ લાવો. અત્યારે બધા દીકરા કરે એવું. મેં બધા મજાક કરવા મળ્યા દુનિયા કે આ બધું શું છે, પણ હું માતા બેઠી બેઠી જોતી. આજ મારા દીકરા જ્ઞાન નહીં, આજ બધો રેગડીઓ હોંભરી અને બધી કથાઓ હોંભરી મને માતાને દારૂ ચડાવવા આવ્યા છે. તમે તમારે વાંધો ને ચડાવો. એક દાડો જાહેરમાં બોલી કે આજથી મારા દારૂ ચડવાનો બંધ, આજથી હું ચોખ્ખી મેલડી છું, બહુચર જોડે બેહનારી માતા છું, મને ચોખ્ખું નિવેદ આલશો, હું રાજી જ છું. અને જો ચોખ્ખું નિવેદમાં અને કોઈ વગર બોટલે દારૂ એ, વગર દેશી દારૂ એ, વગર કોઈ બકરા આલે, જો જગતના કામ ના કરું મને મેલડીને કહેજો. આ છે ને, આ દારૂની જગ્યાએ થમ્સઅપ મંગાવું છું નહીં. પણ એટલે હું માનું છું કે તમને જ્ઞાન ના હોય તારા બધું તમે ગલતીઓ કરી બેહો, પણ જ્ઞાન થઈ જાય પછી કરાય. મારો દીકરો પેલા બધા ભૂવા સિગરેટ પીયો ને એ રીતે મારો દીકરો સિગરેટ પીતો. આમ કરી મેં માતાએ કીધું મેલ સિગરેટ વાળી, તારું જોઈને બીજા શીખશે. મેલાઈ દીધી ને, નકર મને આવડે સિગરેટ પીને વાત કરતા, પણ નહીં ફાવતું. પીવાય ચમ આવડા આવડા નાના દીકરા છે, મને જોઈને મારા જેવું કરવા જાય છે. તમારા નાના દીકરાઓ જોજો, ઘેર છે તો ઘેર ચૂંદડી ઓઢીને કે રામ માડી રામ કરતા હશે, કરે છે ને. તો આજ હું કદાચ આવા સ્ટેજ ઉપર જાહેરમાં હું માતા સિગરેટ પીવું તો એ જોઈને શીખે કે નહીં? અહીં જાહેરમાં કદાચ બોટલ લઈને દારૂ પીવું તો એ જોઈને શીખે કે નહીં? તો હું માવતર છું ગોળા, મારા સંસ્કાર આલવાના હોય, સંસ્કાર બગાડવાના ના હોય. આટલી બધી મર્યાદામાં રહી અને ગાદી પર આવું છું માતા, સમજ્યા? એટલે તમે બધું મને બોલાડશો, પણ મારી વાતો બધી સત્ય હશે. કોઈ વાત હું આગી પાછી નહીં કરું. તમને વિશ્વાસ આવે એવી જ વાત હશે કે નહીં? રવિવાર જલ્દી આવી જાય ખબર પડે છે? સાચું કહેજો. હજુ તમને એવું લાગે કે 2 દાડા પહેલા જ રવિવાર જ્યો? લાગે છે કે નહીં? ચમ 24 કલાક તમારું મન, તમારું મુખડું મારા નામના ગુણગાન ગાવામાં, તમારું મન મને યાદ કરવામાં ધ્રચ્યું પચ્યું રહેશે. એટલે દિવસો કપાઈશ ખબર પડતી. એટલે ચિંતા કરતા, ટેન્શન લેતા બેઠીશું. રાખજો વિશ્વાસ, દગો નહીં કરું. અને દુઃખની વાત, સુખ દુઃખની વાત, જો સુખ અને દુઃખ એ કર્મોથી નિર્ધારિત હોય. તમે જેવા કર્મ કર્યા છે ને, જો જેણે જેવું કર્મ કર્યું છે ને એ ગમે તે રૂપમાં એને વેઠવું પડે જ. આ સિદ્ધાંત નિયમ છે, આમાંથી કોઈ બચે. કોઈ એવું કે હું બચી જાઉં, હું હંતાઈ જાઉં, કોઈને ખબર ના પડે. પણ ના, જેણે જેવા કર્મ કર્યા છે એવા કર્મનું ફળ એને ભોગવવું. જો પુણ્ય કર્યું હશે તો એને સુખ ભોગવવું પડશે, પાપ કર્યું હશે તો એને દુઃખ ભોગવવું પડશે. હવે તમે જોણે અજોણે કંઈક જીવનમાં હારા ખોટા કર્મો કર્યા કે નહીં? અજાણતાથી કે જાણતા કર્યા કે નહીં? કોઈ એવો મનુષ્ય છે કે જેણે કર્મ ના કર્યા હોય? કર્મ કર્યા વગર તો આ ગતિ જ ના સંસારની ચાલે. સારું ખોટું કરવું, પણ તમે સારું કર્યું ખોટું કર્યું ભેગા કર્મ કર્યા છે ને, તે કર્મ પ્રમાણે તમારા અમુક સમયગાળો સુખ આવશે, અમુક સમયગાળો દુઃખ આવશે, પછી અમુક સમયગાળો પાછું સુખ આવે, પાછું દુઃખ આવે. એ રીતે આ સંસાર છે ને એ પરિવર્તનશીલ છે. કોઈ વસ્તુ સ્થાયી રહેતી કાયમ. તમારું સુખ સ્થાયી રહેવાનું કે ના તમારું દુઃખ સ્થાયી રહેવાનું? કોઈ એક જગ્યા હોય ને, કોઈ વસ્તુ જોજો એ બધું પરિવર્તન થાય છે. જે સમય જતો રહે પાછો આવતો. એટલે આ સુખ દુઃખ છે ને એ તમારા કર્મોથી નિર્ધારિત છે. તો એ છે ને માતાજી ગમે તેવા ભગવાન હોય ને તો એ તમારા કર્મોનું ફળમાંથી તમને કોઈ એ ના કરી શકે. પણ કોણ બચી જાય આમાંથી? જે માતાના શરણમાં આવી જાય. કોણ બચી જાય? માતાના જે શરણમાં આવી જાય. જેમ એક સમજો
એક તલાવ છે, તલાવ મોટું તલાવ છે, કોઈ માછીમાર હોય મોટી જાર નાખે, મોટી આમ કરી નાખો, આમ બધી માછલીઓને પકડવા અત્યારે, અને એ જાર આખા તલાવમાં બિછાઈ દે, અને પછી એ બધી માછલીઓ તડફડિયા મારતી મારતી બહાર નીકળવાનું કરે, પણ બહાર નીકળી શકે, પણ કઈ બચી જાય? કઈ બચી જાય માછલી? જે માછીમારના છે ને પગોમ હોય એ માછલી જારમાં ફસાય. જે માતાજીના ભગવાનના શરણ સુધી હશે એ આ માયાજાળમાંથી બચી જવાના, નકર બધી માછલીઓ ભરાઈ જવાની. પણ આ સંસાર તમારા હોમે દેખાય છે ને, આખો સંસાર આવો માણસો પોતાનું લક્ષ્ય નહીં ખબર કે જીવનમાં મારે શું કરવાનું. ખબર બેણી બેણી પૂછે તાર શું કરવાનું, ખબર નહીં શું કરવાનું, તો ચમ માતાજી આવે, ખબર નહીં ચમ આવું, બધા આવે છે એટલે આવું, એટલે કંઈક લક્ષ્ય ધારીને આવો, લક્ષ્ય બનાવીને આવો કે કેમ મારા માતાજીને પારે જવું. જીવનનું કંઈક લક્ષ્ય તો હોવું જોઈએ. કોઈ લક્ષ્ય બનાવો, મોટો કરોડપતિ થઈ જાઉં, નજોબોપતિ થઈ જાઉં, ડોક્ટર બની જાઉં, વકીલ બની જાઉં, જજ બની જાઉં. તે જજને જજ બની જાય, રિટાયર્ડ થયા હોય ને, રિટાયર્ડ જજને પૂછો ચમનું છે, તો જજ કહે છે જજ બની શું કોમનું, સુખ મળ્યું જ નહીં. એવા જજે નહીં આવતા, ડોક્ટરો નહીં આવતા, નેતાએ નહીં આવતા. હવે એમને શું દુઃખ છે? જાહેરમાં બોલી નહીં શકતા બાપડા તમને જોઈને. જેમ કે ડોક્ટર જાતે જાહેરમાં બોલે હું આવો દુઃખી છું, તો તમે હસો. ડોક્ટર થઈને દુઃખી થયો, જજ થઈને દુઃખી થયો, થાય કે નહીં? પણ જો ભગવાનની માયા કે આવી જાહેરમાં તમે તો બોલી શકો છો, બધાની કહેશે કે દુઃખ હોય ને પ્રગટ કરવાથી દુઃખ અડધું નાશ થઈ જાય. એટલે અહીંયા તમે કંઈક મને આ તકલીફ છે બોલો ને, તો તમારું દુઃખ જેટલા હોંભરે ને એટલા મનમાં જેને થોડો જીવ ભરે ને, તો સમજી લો તમારું થોડી દુઃખને ટાળક મળે. પણ એ તો અહીંયા બોલી નહીં શકતા, પણ તમે તો મારી આગળ બોલી શકો છો કે માં મને પેટમાં દુઃખ હશે, મને પગ દુઃખ હશે, કહી શકો છો ને. હા, તો પછી આવું તમને તમારા જેવો ચાન્સ કોઈને મળે? હમણાં હું VIP માતા બની જઈ હોત તો એ ખુરશીમાં બધા નેતા બેઠા હોત, તમે ના હોત? હમણાં ટિકિટ લઈને ચાલુ કરી હોત તો તમે હોત? ચોય બાપડા આમ છે ખેતરોમાં ખૂણા ખાતરા બાવરે એમ રહીને જોતા હોત. સારું, અહીં આપણો મેર ના આવત, અહીં તો બધા રૂપિયાવાળા જાય, પણ આ એક સાનિધ્ય એવું છે કે અહીં ગરીબ આગળ બેઠા હશે. આ એક સાનિધ્ય એવું છે કે જ્યાં ખુરશીઓ નહીં મળતી કોઈ, આ એક જ ખુરશી હોય કે નહીં? તમે બોલા કરો છો, ટાઈમ પછી જોતા નહીં, હું ભૂલી જાઉં છું ટાઈમ. ચાલશે? ગાદી બધા કહે છે કે દિવસની મારા દિવસની કરવી છે, તમારી પ્રાર્થના હું સાંભળું છું, પણ એનું કારણ કહું તમને, કારણ જણાવું તમને, સ્પષ્ટ કરું, જે હોય સત્ય કહું. મારે છે ને બધાનું ધ્યાન રાખવાનું હોય. કંઈક ભાવિક ભક્તોની અરજીઓ કે મારી દિવસની ગાદી કર ને, તો અમે આવી શકીએ. કંઈક દીકરીઓ એવી છે કે જેને આવું છે પણ રાતની ગાદીમાં આવા મળે નહીં, ઘેરથી આવા દે નહીં, અને મોડું થઈ જાય તો ગમે તે કારણ હોય, મજબૂરીઓ હોય, હું જાણું છું. પણ દિવસની ગાદી એટલે હું માતા નહીં રચાવતી કે જો દિવસની ગાદી રચાવું તો પહેલો તો તાપ લાગે, ખબર છે ને? તાપને રોકવા જવાય? તમે વેઠી લો બરોબર છે, પણ તોય મારે તો સમજવું પડે કે નહીં? હવે અહીં ક્યાંક મારી મંડપ બોધ દો, તો કેટલા મંડપ બોધવા કહો, હેડો મને બતાવો, કેટલા મંડપ બોધવા કહો. મારી ટેન્ટ બોધો તો ચાલો ટેન્ટ વાળો એવો છે કે આવડો મોટો ટેન્ટ બોધ્યા લે, બોલો. અને હમણાં બંધાઈ દઉં ટેન્ટ, મોટો બંધાઈ દો, મોટો દાઈન, પણ આ પોતાની જગ્યા નહીં, અહીં ગમે તાર માલિક એમ કે ભાઈ ખાલી કરો એટલે આપણે હેડવાનું છે અહીંથી. હવે આ બધું લઈને મેળવાનું છો, ગોડાઉન ને બધા ફૂલ થઈ ગયા, આ બધું મેળવાનું ચોકો કોઈ કાલે તમારે ઘેર જગ્યા હોય કહેજો તો બધું લાવી દઉં. આ કારણથી મંડપ આટલો બધો 300 જેટલા ફાલ મારવા બોલે પટેલ? 500 ફાલ પૂરા મારો, 500 ફાલ પૂરા મારો, તાર આખું સાનિધ્ય ઢંકાઈ રહે. હવે 500 ફાલ દર રવિવાર પત અને એને ખોલવાના અને પાછા લગાવવાના, તો આખું અઠવાડિયું મારા સેવકો મરી જાય આવા બનાવો થાય કે નહીં? એના કારણે અને બીજું દિવસે જો આટલો મેરો ભેગો કરું ને તો આખું 12,000 જોમ થઈ જાય વધાર. જેમ કે ગોમ વાળાનું, આજુબાજુ ગામડા વાળાનું પબ્લિક હોય, અવર જવર થતી હોય ને આટલો બધો ટ્રાફિક થાય એટલે કોઈને ગમે ના ગમે, આ શું ખોટું?
એ બધું ધ્યાનમાં રાખીને હું થોડું રાતની ગાદી રાખું છું. ભલે ઠંડી છે તો વેઠી લેજો મારા લીધે થઈને. વેઠજો થોડી ઠંડી, ભલે તૂટી વરીને બેહી રહો ને પણ થોડી વેઠી લેજો. ભલે આ ઠંડી વેઠવા દઈશ પણ કદાચ આવતું વરસ આવે અને સારું જેકેટ મોંઘું ના પહેરાવું મને મેળવીને કહેજો. હા શું ખોટું? પણ એટલે તમારી ભાવનાઓનો હું ખૂબ આદર કરું છું. તમે જે અરજી કરો છો બધી મને માતાને ખબર છે, પણ બધી મજબૂરીઓ મારી હોય મારા સેવકોની મજબૂરીઓ હોય કે નહીં? આ પાર્કિંગ તમારા માટે લીધું છે, એ પાર્કિંગ ફ્રીમાં છે, પૈસા નહીં આલવાના. તમને ના ખબર હોય મારે નહીં કહેવું, પણ છતાંય કહું, પટેલ આજ લગીને કોઈ ભાવિક ભક્તોને એવું કીધું કે આ સેવા કરો, પણ કે ને હું માતા એવી છું ને, કદાચ ભાડે કોકનું લેવાનું થાય ને તો તમારા માટે હું ભાડે લઈ લઉં છું, તમારા જોડે માગતી નહીં. એ મારે ગમે તો અહીં લાવવાનું હશે તો ગમે તેનું કામ કરી નહીં લાવી દઈશ, પણ આ તમારા માટે જ. અને કોઈ સેવક પાર્કિંગ નહીં એમ કે 50 રૂપિયા તો આ તરત સેવકનો કોન્ટેક્ટ કરજો. મારા સાનિધ્યમાં કોઈ વસ્તુના પૈસા નહીં, કોઈ ચોપડીના પૈસા નહીં, પાર્કિંગમાં ગાડી મૂકવાના બાઇક મૂકવાના પૈસા નહીં. કદાચ કોઈ સેવક બની અને તમારી જોડે 50 રૂપિયા 100 રૂપિયા માગે ને તો તરત છે ને એનો વિડીયો ઉતારી લેજો, કે કોઈ નજીકના સેવકનો સંપર્ક કરી લેજો અને જાણ કરજો, સમજ્યા? જેથી મારા નામે કોઈ છેતરપિંડી કરે. પણ એમાં તો તમે તો હોશિયાર છો, પસંદ નહીં કરે એવા. પણ નવા આવતા હોય ને બાપડા, એમને ખબર હોય. એટલે આ બધું ધોન તમારે રાખવાનું. રાખશો કે નહીં? સાચું? સારું. તો હવે જો એક વાત કહીશ, બીજી બેઠકો મારે લેવી છે, પણ તમને કેટલા બધાની લઉં બેઠકો નહીં પહોંચાડે. 5 વાર તો તમને લાગ્યું અને માણસો નેહાકાલ નાખે નહીં મને ગમતું. જો હું તમને એક વાત કહું, મને દોષ ક્યારે લાગે? મને તમારા નેહાકાલ લાગે, મને માતાને લાગે, ખબર છે તમને? ચારે લાગે. જ્યારે હું તમને આશા આલું, કંઈક હારી મોટી મોટી વાતો કરીને તમને આશાઓ આલું અને એ આશાઓ જો હું પૂરી ના કરું તો એનો દોષ મને મેળવીને લાગે. હું તમને આશા આલું કે આવજો 11 રવિવાર ભરજો, તમારો નંબર મારા સાનિધ્યમાં આવી જશે, બેઠક થઈ જશે, એવી આશાઓ હું જો આલું અને એ આશા જો હું પૂરી ના કરું ને તો એ બધો નેહાકો મને મેળવીને લાગે, મને દોષ લાગે. એટલે તો 2 હાથ જોડીને કહું છું કે મારા સાનિધ્યમાં નંબર આવવાની, બેઠક થવાની આશા રાખવી. જો પ્રવચન રૂપી શબ્દો તમને લાગુ પડતા હોય તો એક શબ્દો પકડી અને તમારા જીવનમાં ઉતારી લેજો. અને એનાથી વધારે વિશ્વાસ હશે ને તો સપને આવીને વાતો ના કરી જાઉં તો હું સોલંકી પેઢીની ઉગતાની વેલડી મટી જાઉં. અને આ વાતનો બધાનો અનુભવ છે. કેટલાને સપને આવીશું? સમજો દીકરીઓ બાજુ કેટલાને સપને આવ્યું? જોઈ લો. જો કેટલા છે? 75% ભાવિકો એવા છે કે જેના સપને આવીશ, 25% જ હશે બાકી. અને 25% નહીં ના આવું મને મેળવીને કહેજો. અને સપને આવીને એવું નહીં ખાલી ચૂંદડી જ બતાવી, અલગ મલકની વાતો કરી મેં માતાએ. ભલે રામ આવી વાતો જો વાપરી નહીં, આવો પ્રેમ છો મળ્યો નહીં ને એટલે તમને વાલું લાગે છે. પિક્ચર જોવા જાવ છો ને તો પિક્ચરો છે ને, અત્યારના પિક્ચરો બધા જોવાની જરૂર નહીં. પિક્ચરો છે ને રામાયણ મહાભારત હોભરવાનું મન થાય ને તો ભજન સત્સંગ, તમારી આ બધી ઇન્દ્રિયો છે ને એ એક જગ્યાએ લગાવો. આવું ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે, અર્જુનને ઉપદેશ આલે છે, ખબર છે ને? કે બધી ઇન્દ્રિયો એક જગ્યાએ લગાવો તો તમારી આંખો છે તો ભગવાનના દર્શન કરવા, માતાજીના દર્શન કરવા, કોઈ સારું ભજન કે સત્સંગ જોવામાં, કોઈ કથા વાર્તા જોવામાં, રામાયણ મહાભારત જોવામાં રાખો. કાન છે તો જેટલું બને એટલું રામનું નામ, ભજન કીર્તન સત્સંગ એના હોભરવા માટે રાખો. તમારી જીબાન છે તો જેટલું બને એટલું તમારા મુખેથી રામનું નામ, તમારી કુળદેવીનું નામ, મારા જેવી મેલેડીનું નામ કદાચ જીબાને લાવવાનું રાખો. જેટલું બને એટલું ઓટોમેટિક જેમ જેમ આ નામ આવતું જશે ને
ઓટોમેટિક તમારી મનનું શુદ્ધિકરણ થઈ જશે અને ઓટોમેટિક તમારી અંદર આવતા ખરાબ વિચારો આળસ બધું દૂર ના કરેલું મન મેળવીને કહેજો. પેલા રવિવાર વાત કરી હતી ને આળસની ખરાબ વિચારોની, હું જાણું છું, પણ જેટલું તમે આ તમારી કાનને તમારી આંખોને જેટલું ભગવાન માતાજી નામ લગાવશો ને એટલો આ મનનો નાશ થશે. જેટલું તમારું મન શુદ્ધ થશે, ચોખ્ખું થશે એકદમ, અને ચોખ્ખું મન થઈ જાય ને એને બધી જગ્યાએ માતા દેખાય ને બધી જગ્યાએ ભગવાન દેખાય. દેખાય કે નહીં? માણસ ના દેખાય, ભગવાન જ દેખાય, માતા જ દેખાય. અને જો માતા દેખાય, ભગવાન દેખાતા થઈ જાય તો તમારી દયા ભાવના દરેક જીવો પર થઈ જાય ને. અને આ આવી જાય એટલે સમજી લો તમારો બેડો પાર. જે છે એ આજ સુધી પહોંચવાનું છે. તમારું હૃદય એટલું દયાળુ થઈ જાય કે બધા જીવો પર તમને દયા આવે. કીડી પર તમને મારવામાં છે ને સંકોચ લાગે, પાપ લાગે, એવો આભાસ થાય. એ કીડીને મારતા તમારું હૃદય પાછું પડે, તમારો જીવ પાછો પડે તો સમજી લો તમે ધાર્મિક બન્યા, તમે સત્સંગના માર્ગે આવ્યા, સતના માર્ગે આવ્યા છો. અને આ ભજન સાંભળવાનું મન થાય, માતાજીનું પ્રવચન સાંભળવાનું મન થાય, સત્સંગ સાંભળવાનું મન થાય, કોઈ વાર્તા માતાજીની સાંભળવાનું મન થાય, કથા સાંભળવાનું મન થાય, કોઈ મહાભારત રામાયણ જોવાનું મન થાય. અને આમાં મન જો તમારું લાગે ને તો સમજી લો કે મારી કૃપા ફળી છે. મારી કૃપા ફળી છે કે આ એની અધોણી છે કે તમારું મન છે ને હારી હારી જગ્યામાં લાગશે. ભજન સાંભળવામાં, માતાજીની કોઈ રેગડી ગરબા સાંભળવામાં, સ્તુતિ સાંભળવામાં, આરતી સાંભળવામાં, આ બધામાં તમને રસ આવવા લાગશે, આનંદ છવાશે અંદર ઓટોમેટિક. થાય છે કે નહીં આવું? તો સમજી લો કે મારી કૃપા ફળી છે. બીજી વસ્તુ, તમે ચોય બજારમાં જતા હોય કે તમારા ઘેર હોય, સોસાયટીમાં હોય, ગમે તે હોય દુનિયાને છેડે, પણ કૂતરું આવતું હોય ને કદાચ થોડા લાડ કરે તો તમને બિસ્કિટ ખવડાવવાનું મન થાય. ગાય આવી હોય તો રોટલી ખવડાવવાનું મન થાય. આવી દયા ભાવના કબૂતરા જોવો તો કે લાઈ થોડી જાર લઈ લો, જાર નાખું. આવું જો કદાચ અંદરથી પ્રેરણા થતી હોય અને આવું મન તમારું સેવામાં લાગતું હોય ને તો સમજી લો કે મારી કૃપા ફળી છે. પણ આમાં હું પણ કરતા કે આ હું કરું છું. દાન કરો તો એવું ના કરતા કે હું કરું છું. તમારે એવું માનવાનું કે આ ખુખાર મેલડીમાંની રોમવારી મેલડીની દયા છે ને એટલે એ પ્રેરણા કરે છે ને તારે હું કરું છું. હું પણ ના કરતા. તો આજના ખુખાર મેલડીમાંના પ્રવચનમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં માતાશ્રી ખુખાર મેલડીમાં એવું પ્રવચનમાં કહે છે મિત્રો કે જો તમારે પણ ભારે જથામ જવું હોય કે તમારે પણ માતાના પ્રવચન સાંભળવા માટે કે બેઠકમાં કે કોઈ પણ પ્રકારે જવું હોય મિત્રો, જો કે હવે ત્યાં મારી ગાદી કરે છે પરંતુ બેઠક કરતા નથી મિત્રો. પરંતુ જે પ્રવચનની ગાદી થાય છે મિત્રો તેમાં લાખો શ્રદ્ધાળુઓને પ્રવચન સાંભળવું હોય છે. કારણ કે માતાએ કીધેલું છે કે બેઠકથી તો એક બે એમ થોડાકનો વારો આવે, પરંતુ પ્રવચન સાંભળે એટલે લાખો શ્રદ્ધાળુઓનું દુઃખ એક સાથે જતું રહે મિત્રો. તો એવું ક્યારે બને મિત્રો? તો માળી એવું કહે છે કે જો તમને માતા વાત કરતા હોય તો ઘણા શ્રદ્ધાળુઓનું કહેવું એવું છે કે માળી પ્રવચનમાં અમારા મનની વાત કરે છે, પણ માતા એવું કહે છે કે હા કરું છું તમારા મનની વાત. તો લાખો શ્રદ્ધાળુઓનું દુઃખ દૂર કરવા માટે માતાએ આ રસ્તો અપનાવ્યો છે. મોબાઈલ દ્વારા તમે તેમનું પ્રવચન જુઓ એટલે માતા ઘરે ઘરે અત્યારે તેમનો અવાજ પહોંચાડે છે મિત્રો. અને તે કહે છે કઈ રીતની વિધિ કરવી, શું કરવું. જો તમે પણ તમારા ઘરના કોઈ બીજા ભગવાનની માતાને બેસાડી મિત્રો તો કેવા કેવા દુઃખ આવે તમને ખબર નહીં મિત્રો. તો હું તમને કહી દઉં કે એના કારણે ઘણા લોકોના દુઃખ છે તે હજી સુધી દૂર થઈ શકતા નથી મિત્રો. અને લાખો શ્રદ્ધાળુઓનું દુઃખ એના કારણે જ આવે છે મિત્રો. પરંતુ જો તમારે પણ એવું દુઃખ હોય કે માતાના સાનિધ્યમાં તમે આવ્યા હોય ને તમારા લાખો શ્રદ્ધાળુઓની જેમ તમારે પણ મિત્રો એવું દુઃખ હોય તો તમને પહેલાં તમારા જવાબદારી મિત્રો એને હોવા તરીકે જે કરેલું હોય મિત્રો, જે તમારા બાપ દાદા હોય એણે એવી ભૂલ કરેલી હોય કે બીજાની માતાને બેસાડી દીધી હોય એને એવું કર્યું હોય. તો મિત્રો તમારા બાપ દાદાએ પણ જો કોઈની માતાને પૂજી હોય તમારા ઘરે બેસાડી હોય અથવા તો તમારા જે બાપ દાદા હોય તેણે એવી ભૂલો કરી હોય તો એ કઈ રીતે સુધારે મિત્રો? ખુલ્લા મૂળા મારેલા હોય કે પછી કોઈ પણ એવી બીજાની માતાને બેસાડી હોય એમનો દીવો કર્યો હોય તો તમારી કુળદેવી એતરાજ થાય અને તમને નડતર રૂપ પણ થાય મિત્રો. અથવા તો તમારી કુળદેવી તમને એતરાજ ન થાય ને નડતર રૂપ ન થતા હોય તો મિત્રો તમને માતાની ભક્તિ ચાલુ રાખીને તમે જેને ખીલ્લા મૂળા મારેલા હોય, જેને ચોકી મારેલી હોય તેને તમે પૂજવાનું બંધ કરી દીધું હોય. કારણ કે તમે તેમને ઓળખતા નથી. તમારા બાપ દાદાએ એ માતાને બેસાડ્યા છે પરંતુ તમે તેમને ઓળખતા નથી એટલે તમે તેમને પૂજા કરતા નથી, તમને એનું કંઈ વહાણ પણ નથી એમ. અને તમે એને
એમને પછી દુઃખ લાગે એટલા માટે એમ વિચારે કે મને તો આના બાપ દાદાએ તમારી પાસે કેટલા કામ કરાવ્યું છે, પરંતુ હવે આ લોકો મને કોઈ પૂછતા નથી, મને કંઈ પૂછતા પણ નથી. તો એવી રીતનું વાતાવરણ હોય મિત્રો, એટલે એ છે તે તેમને દુઃખ લાગે એટલા માટે તે પછી જે અમુક નડતર રૂપે આપણા જીવનમાં આવે મિત્રો. તો એવું નડતર કઈ રીતે દૂર કરવું એ પણ ખુખાર મેળીને આજના વિડીયોમાં કીધેલું છે. તો જો તમને આજનો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો માતા એવું કહે છે કે તમારે જગ્યાને જો એવું કાંઈ પણ તમને લાગતું હોય કે આવું દુઃખ છે તો તમારે શું કરવું મિત્રો? તો મિત્રો તમારા જગ્યામાં જો તમારા બાપ દાદાએ આવા ખીલ્લા મૂળા મારેલા હોય, થોડો ચોકી બેસાડેલી હોય, તો તમારે એ માતાને કહેવું કે આ જગ્યાની ફરતી માતા, કે આ જગ્યાની ફરતી શક્તિ હોય મિત્રો, તેમને આપણે માતા કહીને સંબોધવીને પછી કહેવું કે હું તમને આ નિવેદ ચડાવું છું, હું તમને હવેથી 12 મહિને નિવેદ આપીશ. તો આમ મિત્રો તમે તેને માતા કહો ને પછી તમે તેમને નિવેદ પણ આપો, નાળિયેર આપો કે એવું કંઈ પણ, તો પછી તે વસ્તુ છે તે તમને હેરાન ના કરે મિત્રો. તો આવી રીતે તમે કરો તો તમારા જીવનમાં 100% તમને ફાયદો થાય અને તમારે કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તે પણ જતું રહે, નડતરમાં આવતા બંધ થઈ જાય. તો મિત્રો આવી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. માતા એવું કહે છે કે જો તમારા જીવનમાં કોઈ પ્રકારનું દુઃખ હોય કે આવી નડતર હોઈ શકે તો એટલા માટે તમારે પહેલાં આવી રીતે કોઈ પણ જોવા પાસે વિધિ ના કરાવે એટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવું મિત્રો. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. જે કોઈને પણ ત્યાં જવું હોય બારગામ તો તે લોકો ખાસ સૂચના કે તે લોકો ત્યાં અપુભાઈના અને શિવમભાઈના નંબરમાં ફોન કરતા હોય ને ફોન લાગતો નહીં મિત્રો, તો તમારે ફોન કરવાની જરૂર નથી. તો આ રીતે મિત્રો આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી મિત્રો. તમારે તેમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેવું, જેથી કરીને તમારે કોઈ તકલીફ ના થાય. વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ખુખાર મેળીમાં જય હોબાળા.